અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલા 7 ડે સ્કૂલમાં સિંધી સમાજના વિદ્યાર્થી નયન સંતાણીની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવતા ગુજરાત જ નહીં દેશભરમાં પડઘા પડ્યા છે। આ ઘટનાથી સમગ્ર સિંધી સમાજ વ્યથિત છે। આજે રાજકોટમાં સિંધી સમાજ દ્વારા આ ઘટનાને વખોડવામાં આવી હતી અને આવું શરમજનક કૃત્ય કરનાર શખ્સો સામે પોલીસ સખત અને કડક કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી હતી। સમગ્ર સિંધી સમાજ રાજકોટ દ્વારા આજે સાંજે 4 વાગે રાજકોટ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં સમસ્ત સિંધી સમાજના લોકો હાજર રહ્યા હતા તેમજ કલેક્ટર કચેરીમાં ન્યાય આપો, ગુંડાગીરી બંધ કરોના નારા લગાવવામાં આવ્યા હતા। અમદાવાદ ખાતે એક નિર્દોષ વિદ્યાર્થીને અસામાજિક તત્વો દ્વારા રહેસી નાખવામાં આવ્યો, એની કરુણ હત્યા કરવામાં આવી। અડધી કલાક સુધી સ્કૂલ મેનેજમેન્ટે એને સારવાર પણ ના આપી અને આ બાળકે પોતાના શ્વાસ પૂરા કર્યા। આ અંતર્ગત સિંધી સમાજ રાજકોટે આજે કલેક્ટર સાહેબને વિસ્તૃત આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે આવા તમામ અસામાજિક તત્વોને જેર કરવામાં આવે, તેમજ જે શાળામાં ડ્રગ્સ વેચાતું હોય, દારૂ વેચાતું હોય અને મારામારી થતી હોય એવી તમામ શાળાઓ સામે પગલાં લેવા જોઈએ। ખાસ કરીને આપણે જણાવી દઉં કે આ વિદ્યાર્થીનું મર્ડર બીજા વિદ્યાર્થી જ કર્યું છે, ત્યારે એના પાસે આવા હથિયાર ક્યાંથી આવ્યા, તો આગામી સમયમાં તમામ સ્કૂલોમાં વિદ્યાર્થીઓને પણ ચેક કરવામાં આવે અને ખાસ સુરક્ષા વ્યવસ્થા ધ્યાન રાખવામાં આવે અને આવા તમામ લોકો પર સખત પગલાં લેવામાં આવે એવી અમારી માંગણી છે। હું સોનુ હિન્દુજા સિંધી સમાજ તરફથી એક અરજ કરું છું કે આ જે ઘટના બની છે બહુ દુઃખદ ઘટના બનેલી છે અને આવી ઘટના ન બને એની તકેદારી સ્કૂલ મેનેજમેન્ટ અને બધા સ્કૂલોએ સાથે લઈ અને સરકારે પગલાં લેવા જોઈએ અને કડકમાં કડક પગલાં લેવા જોઈએ। અમે અપીલ એવી કરી છે કે જેમ એરપોર્ટ ઉપર, રેલવે ઉપર જેમ ચેકિંગ કરવામાં આવતી હોય છે એમ તમને સ્કૂલોની અંદર પણ સ્કૂલ મેનેજમેન્ટને આવા તત્વો અમુક માથાભારે છોકરા હોય તેના સ્કૂલ બેગો ચેક થવી જોઈએ, એ લોકોના એક્ટિવાઓની ડીક્યુ ચેક થવી જોઈએ, એ લોકો જે 4 વ્હીલ લઈને આવતા હોય તો એ લોકોને શું રાખે છે એ છે ને ચેક કરવું બહુ જરૂરી બને છે। જીતેશ પુનવાણી એડવોકેટ જ ધૃણાસ્પદ ઘટના છે। અમારો એક ફક્ત 15 વર્ષનો એક સ્ટુડન્ટ જે 10th સ્ટાન્ડર્ડમાં અમદાવાદની 7 ડેઝ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણતો હતો। એ પોતાના સ્કૂલ અવર્સ પૂરા થયા એ દરમિયાન એનું જ્યારે એના મધર એને તેડવા આવ્યા એની પહેલાં ત્યાંના જે એની સ્કૂલના જે 6 થી 7 કે 8 સ્ટુડન્ટ જે અમને મીડિયા રિપોર્ટ્સ મળેલા છે એમાં એના ઉપરથી અમને જાણકારી મળેલી છે કે એ 7 થી 8 સ્ટુડન્ટે એની ઉપર હુમલો કર્યો, જે એકદમ સામાન્ય બાબત હતી, આમ એક બાળકોની વચ્ચે ધક્કામુક્કી જેવી બાબત હતી। એના પરિણામ સ્વરૂપ એ લોકોએ એટલું બધું એના ઉપર ઘાતકી હુમલો કર્યો કે બાળકનું છેવટે મૃત્યુ થઈ જાય ત્યાં સુધી એની ઉપર હુમલા કર્યા। અમારી પાસે જે ઇન્ફોર્મેશન છે એ પ્રમાણે એને ફિઝિક્સના જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ હોય કે પછી ચપ્પુ જેવા સાધનો હોય, એટલે અમારું એકદમ અમારી અંતરાત્મા ઉપર એટલી બધી ખરાબ અસર થઈ છે કે અમે આ પીડા એટલી બધી અમે દર્શાવી નથી શકતા કે આવડા સામાન્ય નાના 15 વર્ષના બાળક ઉપર આટલા 7 થી 8 લોકોએ હુમલો કર્યો। અને સૌથી કરુણાજનક બાબત એ છે કે એ બાળક અડધી કલાક સુધી સ્કૂલ કેમ્પસની આજુબાજુ પડ્યો રહ્યો, લોહીથી લથબથ એ બાળક હતો, છતાંય સ્કૂલનું મેનેજમેન્ટ, એના પ્રિન્સિપાલ છે, એના સ્કૂલના ટીચર્સ છે કે બીજા સિક્યુરિટીના સ્ટાફ છે, એને એટલી એ લોકોએ દરકાર ન લીધી કે એ બાળકને હોસ્પિટલ પહોંચાડે। એના મધર એને અડધી કલાક પછી તેડવા આવ્યા ત્યારે એને ખબર પડી અને એના મધર એને જોઈને એકદમ સ્તબ્ધ થઈ ગયા અને એને તાત્કાલિક લઈ ગયા, એને એ પણ રિક્ષામાં લઈ ગયા। એટલે સ્કૂલ મેનેજમેન્ટે કે કોઈ પણ લોકોએ કે પ્રિન્સિપાલે કે કોઈ એની મેડિકલ એને ટ્રીટમેન્ટ મળે એની પણ એ લોકોએ દરકાર ન કરી। એટલે આ બધા સમજી શકો છો કે આ કેટલી બધી દર્દનાક ઘટના કહેવાય। અત્યારે અમારી રજૂઆત કલેક્ટર સાહેબ પાસે અમે સમસ્ત સિંધી સમાજના આગેવાનો આવેલા છીએ અને અમારી રજૂઆત એ છે કે આમાં જે પણ આરોપી સંડોવાયેલા છે, ઇવન પછી સ્કૂલ મેનેજમેન્ટ હોય, પ્રિન્સિપાલ હોય કે જે પણ શિક્ષકગણ હોય કે સિક્યુરિટી સ્ટાફ હોય કે જે પણ હોય, એ લોકોને તાત્કાલિક અમારી પાસે જે માહિતી છે એ પ્રમાણે 2 બાળકોની ધરપકડ ઓલરેડી અરેસ્ટ કરેલ છે એ લોકોને। એટલે બાકીના જે પણ રિસ્પોન્સિબલ પર્સન હોય એ લોકો ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવે અને આમાં કોઈની પણ શરમ રાખ્યા વગર એ લોકોની ઉપર જે પણ એક્શન લીગલી લેવાના થાય લે। અને એ સિવાય આગળ પણ ગુજરાતના દરેક શહેરોમાં કે ઇન્ડિયા લેવલે જે પણ સ્કૂલો હોય એ સ્કૂલોમાં પણ બાળકોની સિક્યોરિટી, સેફટીને ધ્યાનમાં રાખવામાં આવે અને આવા બનાવ ભવિષ્યમાં ન બને એ માટે પૂરતી તકેદારી રાખવામાં આવે અને સિક્યોરિટીના જે પણ મેજર્સ લેવા જોઈએ એ બધા લેવામાં આવે એવી અમારી
આજે કલેક્ટર સાહેબને એના માટે જ અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ. અને સાથે સાથે સૌરાષ્ટ્રના અલગ અલગ શહેરોમાં, કારણ કે આ ઘટના એવી છે ને જેના કારણે આક્રોશ એટલો બધો છે, એટલે અલગ અલગ શહેરોમાં સમગ્ર સિંધી સમાજ, હિન્દુ સમાજ, એ લોકો એટલું બધું આ બનાવને રીઝનથી બધાના અંદરમાં એટલી પીડા છે, આક્રોશ છે, જેથી કરીને દરેક શહેરમાં આવેદનપત્ર દેવામાં આવે છે અને એ જ ઉદ્દેશથી અમે આવેલા છીએ.